આજે ઉત્તર ભારતની અંદર ગાઢ ધુમ્મસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ખાસ કરી જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાની શક્યતા પ્રબળ બની છે। ઊંચા વિસ્તારોમાં હળવા હિમવર્ષા થવાની શક્યતા છે। પંજાબ, હરિયાણા, દિલ્હી અને એનસીઆરમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે। યુપી, બિહાર અને રાજસ્થાનની અંદર પણ ધુમ્મસ રહેશે। શીત લહેરની સ્થિતિ રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને આ બધા વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રહી શકે છે। ઊંચા વિસ્તારોમાં હળવા હિમવર્ષા થાય તેવી પણ શક્યતાઓ અત્યારે પ્રબળ વર્તાઈ રહી છે, જેમાં ખાસ કરી અને ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે અને એ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે। દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ, હરિદ્વાર, ગ્વાલિયર અને અયોધ્યા સહિતના જે વિસ્તારો છે તેની અંદર વહેલી સવારે ધુમ્મસનું ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। વાહન ચાલકોને હાલાકી પડી હોય તેવી તસવીરો અને ક્યાંક ઠંડીના ચમકારા સામે લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળ્યા હતા।